वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननां भुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 105મા શ્લોકની ઉપર ચર્ચા શ્રવણ કરતા હતા। પુનઃ એ તે ચર્ચાને હું અગાડી વધારું છું। તો વિશિષ્ટાદ્વૈતીઓ જીવાત્માના 3 પ્રકાર બતાવે છે: બદ્ધ, મુક્ત અને નિત્ય। મુક્ત જીવ કોને કહેવાય? તો જે સંસારની દાવાગ્નિથી અત્યંત દગ્ધ થઈ ચૂકેલો છે અને જેને આ સંસારમાંથી છૂટવાની ઈચ્છા છે, ત્યારે એ મુમુક્ષુ જીવ કોઈ સાત્વિક એવા ગુરુના ચરણનો આશ્રય કરી એ ગુરુ જે છે એ એને ભગવાનના ચરણની અંદર સમર્પિત કરી અને પછી એ મુમુક્ષુ જે છે એ સત્કર્મના અનુષ્ઠાનથી જ્ઞાનોત્પત્તિમાં વિરોધી એવા પ્રાચીન કર્મનો ક્ષય થતા જન્માંતર સહસ્રેષુ તપોધ્યાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે, એમાં કહ્યા પ્રમાણે બહુજન્ય સાધ્ય એવા કર્મ તથા જ્ઞાનથી ઉપજેલી તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ સંતતિ રૂપ જે ભક્તિને મૂળથી ઉપજેલી ભગવાનની પ્રસન્નતાથી સાંસારિક સમગ્ર દુરિતો નિવૃત્ત થતા પોતાના આત્મ સ્વરૂપના આવિર્ભાવને પામીને ભગવાનના દાસપણાને એક મુખ્ય ભોગ માનનારા જે છે તે મુક્ત જીવ કહેવાય છે। સંક્ષિપ્તની અંદર આપણે જોઈએ તો જે સંસાર બંધનથી છૂટી ગયેલા છે એને મુક્ત કહેવાય છે। અર્થાત કે જે આવાગમન રૂપ આ સંસાર ચક્રમાંથી મુક્ત થઈને પરમાત્માના પદને પામેલા છે એવા જીવાત્માને મુક્ત કહેવાય છે। હવે આપણે નિત્ય મુક્તની વાત કરીએ તો નિત્ય મુક્ત કોને કહેવાય? તો જે જીવાત્માઓ ક્યારેય સંસારને પામેલા જ નથી તે જીવોને નિત્ય મુક્ત કહે છે। મુક્ત જે છે એ પહેલા સંસારની અંદર હતા અને પછી ભગવાનના અનુગ્રહથી, એમની કૃપા કટાક્ષથી સંસારથી મુક્ત થઈને એમના ચરણને પામેલા છે, એમના પદને પામેલા છે, એને મુક્ત કહેવાય છે। અને નિત્ય મુક્ત એને કહેવાય છે કે જ્યારે એ જીવાત્માઓને ક્યારેય પણ સંસારનો પાસ જે છે એ વળગેલો જ નથી, એવા એ જીવાત્માઓ જે છે એ નિત્ય મુક્ત કહેવાય છે અને આને જ અનાદિ મુક્ત તરીકે ઓળખવામાં આવે છે। ભક્તો, મુક્ત જીવાત્મા હતો ને એ પહેલા સંસારની અંદર હતો અને સંસારની અંદર હતો ત્યારે એનું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે એ સંકોચ અને વિકાસ અવસ્થાને પામતો રહેતો હતો, કારણ કે એણે પૂર્વે જે પ્રમાણે કર્મો કરેલા હતા એ અનુસાર એનું ધર્મબુદ્ધ જ્ઞાન જે છે એ સંકોચ અને વિકાસની અવસ્થાને પામતું હતું। જ્યારે જે નિત્ય મુક્તો છે ને એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ ક્યારેય સંકોચ દશાને પામતું જ નથી, એ હંમેશા વિકાસ અવસ્થાને જ પામેલું હોય છે।
મુક્ત જીવ જે છે એ જ્યારે બદ્ધ દશાની અંદર હતો ત્યારે એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ સંકોચ અને વિકાસની અવસ્થાને પામતું હતું. મુક્ત થયા બાદ એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ હંમેશા વિકસિત જ થઈ ગયું હતું. પરંતુ જે નિત્ય મુક્ત છે એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ ક્યારેય પણ સંકોચ વિકાસ અવસ્થાને પામતું જ નથી. એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ ભગવાનની જેમ હંમેશા વિકસિત અવસ્થાને જ પામેલું હોય છે. આ પ્રમાણે મુક્તની અંદર અને નિત્ય મુક્તની અંદર ભેદ છે. પરંતુ એ વાત ખાસ ધ્યાન રાખજો, બદ્ધ જીવ ભગવાનની કૃપાથી ભગવાનના પદને પામે છે ત્યારે એ પરમાત્મા જે છે એ મુક્તને પણ એટલું જ ઐશ્વર્ય આપે છે જેટલું ઐશ્વર્ય પેલા નિત્ય મુક્તની પાસે હોય છે. આ વાતની સ્પષ્ટતા ભગવાન વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રની અંદર કરેલી છે, ભોગ માત્ર સામ્ય લિંગા ચતુર્થ અધ્યાયની અંદર. અર્થાત કે જ્યારે એ મુમુક્ષુજન સંસારનો ત્યાગ કરીને ભગવત ધામની અંદર જાય છે ત્યારે એને પણ ભગવાન જે છે એ બીજા મુક્તોની પાસે જેવું ઐશ્વર્ય હોય છે એવું જ ઐશ્વર્ય એને પ્રદાન કરતા હોય છે. ખાલી ભેદ એટલો છે કે સંસારમાંથી મુક્ત થયેલો જે જીવાત્મા જે છે એ મુક્ત કહેવાય છે, અને જેને ક્યારેય પણ સંસારનો પાસ જે છે એ વળગેલો જ નથી એને નિત્ય મુક્ત કહેવાય છે. આવા નિત્ય મુક્તો જે છે એવો પણ અનંત છે, અને એની અંદર પણ શેષ છે, વિશ્વક્સેન છે, ગરુડજી છે, એ મુખ્ય છે. કોઈ વ્યક્તિ એવી શંકા કરે કે ભાઈ તમે એમ કહો છો કે જે નિત્ય મુક્ત છે જેને કદાપી સંસાર પાસ વળગેલો નથી, તો આ લીલા વિભૂતિની અંદર તો ગરુડજીનો જન્મ દેખાય છે, શેષજીનો જન્મ દેખાય છે, તેનું શું? તો એમને કહેવાનું કે ભગવાન જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરે છે ને ત્યારે એ ભગવાનની લીલાની અંદર સહાય કરવાને અર્થે ભગવાનના પાર્ષદો જે છે એ પણ એમની સાથે અવતાર ધારણ કરે છે. જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા કોઈ માતા પિતા થકી પ્રગટ થાય છે એ જ પ્રમાણે આ નિત્ય મુક્તો જે છે એ પણ ભગવાનની લીલાની અંદર સહાય કરવાને અર્થે ભગવાનની સાથે ધરાતલની ઉપર પ્રગટ થાય છે. પરંતુ એ બધા જ નિત્ય મુક્તો જે છે એ લોકો સ્વતંત્ર છે. એઓ ભગવાનની લીલાની અંદર સહાય કરીને જ્યારે ઈચ્છા હોય ત્યારે પુનઃ ભગવાનના પદની અંદર જતા રહે છે. એ લોકોની અંદર આ વિશેષતા છે. કહેવાનું તાત્પર્ય એ કે નિત્ય મુક્તોને ક્યારેય પણ સાંસારિક પાસ જે છે એ વળગેલો નથી. એવો ભગવાનની લીલાની અંદર સહાય કરવાને અર્થે ગમે ત્યારે દેહ ધારણ કરી શકે છે, અને દેહ ત્યાગ કરીને એવો પુનઃ પરમાત્માના ધામની અંદર જતા રહે છે. નિત્ય મુક્ત છે તેઓનું ધર્મભૂત જ્ઞાન જે છે એ હંમેશા વિકસિત દશાની અંદર જ હોય છે. જ્યારે મુક્ત હોય છે એ જ્યારે પરબ્રહ્મ પરમાત્માના પદની અંદર પ્રવેશ કરે છે ત્યારે એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિકસિત દશાને પામેલું હોય છે. પરંતુ એ મુક્ત જે છે એ જ્યારે બદ્ધ હતો ત્યારે તો એનું ધર્મભૂત જ્ઞાન જે છે
એ સંકોચ અને વિકાસ અવસ્થાને પ્રાપ્ત થતું રહે છે. આ પ્રમાણે ભક્તો મુક્તની અંદર અને નિત્ય મુક્તની અંદર ભેદ બતલાવવામાં આવેલો છે. પરંતુ જ્યારે પણ બદ્ધ જીવ ભગવાનની કૃપાથી એમના અનુગ્રહથી એમના પદને પામે છે ને, ત્યારે એને ભગવાન જે છે એ ઐશ્વર્ય આપે છે. એ પણ નિત્ય મુક્તોની પાસે જે ઐશ્વર્ય હોય છે એવું જ આપે છે. ખાલી તફાવત જે છે એ આટલો છે કે નિત્ય મુક્ત જે છે એ ક્યારેય પણ સંસારને પામેલા હોતા નથી, જ્યારે મુક્ત જીવ જે છે એ પ્રારંભની અંદર સંસારની અંદર હોય છે. આટલો જ ભેદ છે. બાકી એ લોકોની અંદર કોઈ પણ જાતનો ભેદ જે છે એ રહેતો નથી. હવે આપણે બદ્ધ જીવાત્માની વાત કરીએ. ભક્તો, બદ્ધ જીવાત્માઓની અંદર પેટા ઘણા વિભાગો પડે છે. માટે આ બદ્ધ જીવાત્મા વિશે તમે એકાગ્ર મને કરીને બધી વાત શ્રવણ કરજો. બદ્ધ જીવ કોને કહેવાય? તો જે સંસારને વશ વર્તનારો હોય તેને બદ્ધ જીવ કહેવાય છે. 14 ભુવનની અંદર, અર્થાત કે આ બ્રહ્માંડ ગોળાર્ધની અંદર બ્રહ્માજી જેમાં આદિ છે અને કીટ પતંગ જેમાં અંતે છે, એવા બધા જ જીવાત્માઓ જે છે એ બદ્ધ વર્ગની અંદર આવે છે. અર્થાત કે બ્રહ્માજીથી લઈને કીટ પર્યંતના બધા જ જીવાત્માઓ જે છે એ બદ્ધની અંદર આવે છે. આ બદ્ધ જીવ જે છે તેના પણ બે વિભાગ છે, શાસ્ત્ર પરતંત્ર તથા શાસ્ત્ર અપરતંત્ર. યતીન્દ્રમદ દીપિકા અવતાર 8 ની અંદર શ્રીનિવાસ આચાર્ય કહે છે, તે દ્વિવિધાઃ શાસ્ત્રવશ્યાસ્ તદ્વશ્યાશ્ચ. અર્થાત કે જે શાસ્ત્રને વશ્ય હોય અને શાસ્ત્રને અવશ્ય હોય. જે જીવોનું જ્ઞાન ઇન્દ્રિયોને આધીન છે તે જીવ શાસ્ત્ર વશ્ય કહેવાય છે. શાસ્ત્ર વશ્ય જીવ એ છે કે જેના કલ્યાણને માટે શાસ્ત્ર અનેક પ્રકારના કર્મોનું વિધાન કરે છે. અર્થાત શાસ્ત્રોએ જે પ્રમાણેના કર્મોનું વિધાન કરેલું હોય એ પ્રમાણે જે જીવાત્મા પોતાનું જીવન વ્યતીત કરતો હોય તેને શાસ્ત્ર વશ્ય જીવાત્મા કહેવામાં આવે છે. અર્થાત કે શાસ્ત્ર પરતંત્ર જીવાત્મા કહેવામાં આવે છે. અને એની અંદર દેવ અને મનુષ્ય આવે છે. હવે શાસ્ત્ર અપરતંત્ર જીવ કોણ છે? તો જેના માથા પર શાસ્ત્રની કોઈ પણ જાતની અમાન્યતા છે નહીં, એવા કોટીના જીવાત્માઓ જે છે એ શાસ્ત્ર અપરતંત્ર જીવાત્મા છે. જેમ કે કીટ છે, સ્થાવર છે, પશુઓ છે, પક્ષીઓ છે, જેના પર શાસ્ત્રનું શાસન ચાલતું નથી. તો આવા બધા જીવાત્માઓ જે છે એવો શાસ્ત્ર અપરતંત્ર જીવાત્માની અંદર ગણના પામે છે. તમે જોજો, પશુ હોય ને, પશુ, એ પશુનો જન્મ જે માતા થકી થયો હોય છે, થોડા સમય પછી એ જ એની માતાના સમાગમ કરવા પર પ્રેરાય છે. તો આવા જે જીવાત્માઓ જે છે જેના પર શાસ્ત્રનું શાસન નથી, એ શાસ્ત્ર અપરતંત્ર જીવાત્માઓ કહેવામાં આવે છે. હવે આ શાસ્ત્રો વશ્ય જીવાત્માઓ જે છે તેમાં પણ બે ભેદ છે.
બુભુક્ષુ અને મુમુક્ષુ. બુભુક્ષુ જીવ કોને કહેવાય? તો જે કેવલ ધર્મ, અર્થ અને કામની જ ઈચ્છા રાખનારો હોય તેને બુભુક્ષુ જીવ કહેવામાં આવે છે. અને મુમુક્ષુ કોને કહેવાય? તો જે કેવળ મોક્ષની ઈચ્છા રાખનારો હોય તેને મુમુક્ષુ કહેવાય. કહેવાનું તાત્પર્ય એ છે કે જેનું જીવન કેવલ ને કેવલ ધર્મ, અર્થ અને કામ પરાયણ હોય, જેના જીવનની અંદર ચતુર્થ પુરુષાર્થ, મોક્ષની કોઈ પણ જાતની ચર્ચા જ ન હોય એવો જે જીવાત્મા હોય તેને બુભુક્ષુ કહેવાય છે. અને મુમુક્ષુ એને કહેવાય કે જેના જીવનની અંદર ચારેય પુરુષાર્થની ચર્ચા હોય, ચારેય પુરુષાર્થ જે છે એ મુખ્યપણે કરીને રહ્યા હોય એને મુમુક્ષુ જીવ કહેવામાં આવે છે. આ પ્રમાણે બુભુક્ષુ અને મુમુક્ષુની વ્યાખ્યા જે છે એ કરવામાં આવેલી છે. આ બુભુક્ષુ જીવ જે છે એ પણ બે પ્રકારના છે. એક કામ અને અર્થપરાયણ અને બીજો જે છે એ ધર્મપરાયણ. કામ અને અર્થપરાયણ જે જીવ હોય છે તેઓ કોઈ પણ પ્રકારે સંપત્તિ પ્રાપ્ત કરી પોતાની કામનાઓ પૂર્ણ કરવા ઈચ્છે છે અને તેઓ કામ અને અર્થની પ્રાપ્તિને અર્થે ધર્માધર્મનો પણ વિચાર કરતા નથી. તેઓનું એક જ લક્ષ્ય હોય છે કે અર્થની પ્રાપ્તિ આપણે કેવી રીતના થાય, કામની પ્રાપ્તિ આપણે કેવી રીતના થાય. આવું જેને લક્ષ્ય હોય એ કામ અને અર્થપરાયણ બુભુક્ષુ જીવ છે. ધર્મપરાયણ બુભુક્ષુ જીવ કોને કહેવામાં આવે? તો ધર્મપરાયણ જે જીવ છે અર્થાત કે બુભુક્ષુ છે તે પણ ધર્મ અને કામનું સેવન તો કરતો જ હોય, પરંતુ તેઓ શાસ્ત્ર વિહિત માર્ગથી જ સંપત્તિનું અર્જન કરી શાસ્ત્ર વિહિત મર્યાદાનું પાલન કરતા થતા જ કામનું સેવન કરતા હોય એવા જે હોય તેને ધર્મપરાયણ બુભુક્ષુ જીવ કહેવામાં આવે છે. આ પ્રમાણેની વ્યાખ્યા જે છે આચાર્યોએ કરેલી છે. આ ધર્મપરાયણ જીવાત્માઓ જે છે તેના પણ બે વિભાગ છે, દેવતાંતર પર અને ભગવત પર. દેવતાંતર પર કોને કહેવાય? તો જે દેવતાઓની આરાધના પરાયણ જીવો બ્રહ્મા, રુદ્ર, અગ્નિ તથા ઇન્દ્ર આદિ દેવતાઓની આરાધના કરી પોતાનું પરલૌકિક કલ્યાણ કરવા ઈચ્છે તથા લૌકિક કામ્ય વસ્તુઓને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે એને દેવતાંતર પર જીવ કહેવામાં આવે છે. અર્થાત કે ઇન્દ્રાદિક દેવતાઓની આરાધના કરી એ આ લોકની અંદર વિવિધ કામના મેળવવા ઈચ્છે છે અને પરલોકની અંદર સ્વર્ગાદિક લોકનું સુખ ભોગવવા ઈચ્છે છે. આવા જીવાત્માઓ જે છે એ દેવતાંતર પર બુભુક્ષુ જીવાત્મા કહેવામાં આવે છે. બીજા હોય છે ભગવત પર. ભગવત પર કોને કહેવામાં આવે છે? તો જે બુભુક્ષુ જીવાત્મા ભગવાનની આરાધના કરનારો હોય છે અને ભગવત પરાયણ રહીને ભગવાન થકી આલોક અને પરલોકની અંદર સુખી થવા ઈચ્છતો હોય એવો જે બુભુક્ષુ જીવાત્મા જે છે એ ભગવત પર બુભુક્ષુ જીવાત્મા કહેવામાં આવે છે. આ પ્રમાણેની વ્યાખ્યા આચાર્યોએ કરેલી છે. આ ભગવત પર જીવાત્માઓ જે છે એમાં પણ ત્રણ પ્રકાર છે, આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ. આર્થ કોને કહેવાય? તો જે પોતાના પૂર્વે નાશ પામેલા ઐશ્વર્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે ભગવાનની આરાધના કરતો હોય તો એને આર્થ જીવાત્મા કહેવામાં આવે છે. અર્થાર્થી કોને કહેવાય? તો જેને પ્રથમ કોઈ પણ ઐશ્વર્ય પ્રાપ્ત થયું નથી
પરંતુ ભગવાનની આરાધના કરી પૂર્વમાં અપ્રાપ્ય વસ્તુને અર્થાત કે ઐશ્વર્યને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય ને એને અર્થે એ ભગવાનની આરાધના કરતો હોય તો એવા જીવાત્માને અર્થાર્થી કહેવાય છે. જિજ્ઞાસુ કોને કહેવાય? તો ભગવાનની આરાધના કરી પરિશુદ્ધ આત્માના સ્વરૂપને જાણવા ઈચ્છતો હોય તેને જિજ્ઞાસુ બુભુક્ષુ જીવાત્મા કહેવામાં આવે છે. આ પ્રમાણે આચાર્યએ બુભુક્ષુની અંદર પેટા વિભાગો જે છે એ પાડેલા છે. બદ્ધ જીવની અંદર બે વિભાગ છે, બુભુક્ષુ અને મુમુક્ષુ. બુભુક્ષુની અંદર બે વિભાગ છે, અર્થકામ પર અને ધર્મ પર. ધર્મ પરની અંદર બે વિભાગ છે, દેવતાંતર પર અને ભગવત પર. ભગવત પર જે જીવાત્મા જે છે એની અંદર 3 વિભાગ છે, આર્થ, અર્થાર્થી અને જિજ્ઞાસુ. આ પ્રમાણે બુભુક્ષુનું વર્ણન જે છે એ પૂર્ણ થાય છે. હવે બદ્ધ જીવાત્માની અંદર આપણે લોકો મોક્ષ જીવાત્મા વિશે થોડી વાત, અર્થાત કે મુમુક્ષુ જીવાત્મા વિશે થોડી વાત જે શ્રવણ કરીએ. મુમુક્ષુ કોને કહેવાય? તો મુમુક્ષુ જીવ તે છે કે ધર્માદિ 3 પુરુષાર્થથી પરામુખ રહીને મોક્ષ નામના ચતુર્થ પુરુષાર્થને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય અને તેની પ્રાપ્તિને અર્થે શાસ્ત્રોમાં બતાવેલા તે સાધનોનું અનુષ્ઠાન કરતો હોય તો આવો જીવાત્મા જે છે એ મુમુક્ષુ જીવાત્મા કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે મુમુક્ષુ જીવાત્મા ધર્માદિ 3 પુરુષાર્થની અપેક્ષા રાખતો નથી અને ચતુર્થ પુરુષાર્થ મોક્ષની જ ઈચ્છા રાખતો હોય ને એને અર્થે શાસ્ત્રોની અંદર જે પણ કંઈક સાધનો બતલાવવામાં આવેલા છે એનું એ અનુષ્ઠાન કરતો હોય તો આવો જીવાત્મા જે છે એ મુમુક્ષુ જીવાત્મા કહેવાય છે. અને આ મુમુક્ષુ જીવાત્માની અંદર પણ બે ભેદ છે, કૈવલ્ય પર અને મોક્ષ પર. કૈવલ્ય પર કોણ છે? અર્થાત કે કૈવલ્ય પરાયણ જીવ કોને કહેવાય? તો જે જ્ઞાન યોગ ઉત્પન્ન થયા બાદ પ્રકૃતિના સંબંધથી રહિત જે જ્ઞાન સ્વરૂપ તથા આનંદ સ્વરૂપ આત્માનો અનુભવ કરતો હોય તે જ કૈવલ્ય કહેવાય છે. અર્થાત કે જે કેવલ આત્માના અનુભવ પરાયણ હોય ને અને દેહાંતે અક્ષર બ્રહ્મના તેજની અંદર જે લીન થવા માંગતો હોય એવો જે જીવાત્મા જે છે એ કૈવલ્ય પરાયણ જીવાત્મા કહેવાય છે. હવે મોક્ષ પરાયણ જીવાત્માની વાત કરીએ તો મોક્ષ પરાયણ જીવાત્મા કોણ છે? તો જે કેવલ દેહ ત્યાગ પછી ભગવત ધામની અંદર જઈને ભગવાનની સેવાની ઈચ્છા રાખતો હોય એ મોક્ષ પરાયણ જીવાત્મા કહેવામાં આવે છે. ભક્તો ધ્યાનથી વાત શ્રવણ કરજો. મુમુક્ષુની અંદર બે ભેદ છે, કૈવલ્ય પર અને મોક્ષ પર. કૈવલ્ય પર જીવાત્મા જે છે એ ભગવાનની આરાધના કરતો હોય છે, પરંતુ એના મનની અંદર કેવલ પોતાના આત્માના દર્શનની ઈચ્છા હોય છે અને એને અર્થે એ ભગવાનને પણ સાધન બનાવીને એ આત્મદર્શનની ઈચ્છા રાખતો હોય છે. અને જ્યારે એને આત્મદર્શન થઈ જાય પછી એ ભગવાનનો ત્યાગ કરી દે અને શુદ્ધ આત્માના અનુભવ પર એ રહી અને દેહાંતે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય તો આવો જે જીવાત્મા જે છે એ કૈવલ્ય પરાયણ જીવાત્મા છે. અને જે મોક્ષ પર જીવાત્મા જે છે એ તો ભગવાનની આરાધના કરી દેહાંતે ભગવત ધામમાં જઈ ભગવાનની સેવાની ઈચ્છા રાખતો હોય એવો જે જીવાત્મા જે છે એ મોક્ષ પરાયણ જીવાત્મા કહેવાય છે.
આ મોક્ષપરાયણ જીવાત્મા જે છે એના પણ બે વિભાગ છે, ભક્ત અને પ્રપન્ન. ભક્ત જીવ કોને કહેવાય? તો ભક્ત જીવ તે છે જે વેદના 6 અંગો સહિત સંપૂર્ણ વેદનું અધ્યયન કર્યા બાદ પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસાનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધા બાદ જેને એ નિશ્ચય થઈ ગયો છે કે ભગવાન શ્રી હરિ ત્રિવિધ ચેતનો તથા ત્રિવિધ અચેતનો, શુદ્ધ સત્વ એટલે કે નિત્ય વિભૂતિ, મિશ્ર સત્વ એટલે કે પ્રકૃતિમાં રહેલું સત્વ અને સત્વ શૂન્ય એવા કાળથી વિલક્ષણ સ્વભાવવાળા છે. તેઓ સમસ્ત ત્યાજ્ય દોષથી રહિત છે, અર્થાત કે કામ ક્રોધાદિક દોષોથી રહિત છે અને કારુણ્ય, ઔદાર્ય, સૌશલ્ય, વાત્સલ્ય ઇત્યાદિ કલ્યાણકારી ગુણોથી યુક્ત છે. તે ભગવાન શ્રી હરિની પ્રાપ્તિના સાધનરૂપ ભક્તિને અપનાવીને મોક્ષ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા રાખતો હોય એને ભક્ત કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ કે જેના જીવનની અંદર ભક્તિની પ્રધાનતા હોય અને ભક્તિ દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા રાખતો હોય તો આવા જીવાત્માઓ જે છે એ ભક્ત કહેવાય છે. ભક્તો યાદ રાખજો, મુક્ષુની અંદર બે વિભાગ છે, કૈવલ્ય પર અને મોક્ષ પર. અને મોક્ષ પરની અંદર પણ બે વિભાગ પડે છે, ભક્ત અને પ્રપન્ન. ભક્ત જે છે એ ભક્તિરૂપી સાધન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખતો હોય છે. તો આવો જે હોય તેને ભક્ત કહેવાય. હવે પ્રપન્ન કોને કહેવાય? તો જે અકિંચન છે તથા અનન્ય ગતિ થઈ ભગવાનની શરણાગતિ કરનારો જીવાત્મા જે છે એ પ્રપન્ન જીવાત્મા છે. અકિંચન એટલે શું? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારેય સાધનોથી જે રહિત છે તેને અકિંચન કહેવામાં આવે છે. અને અનન્ય ગતિ એટલે શું? કે બીજો કોઈ પણ ઉપાય જેની પાસે નથી એને અનન્ય ગતિ કહેવામાં આવે છે. તો જે અકિંચન અને અનન્ય ગતિ થઈને શ્રીમદ નારાયણ ભગવાનની શરણાગતિ કરનારો જીવાત્મા હોય છે તે પ્રપન્ન જીવ કહેવાય છે. આ પ્રપન્ન જીવની અંદર પણ બે વિભાગ છે, ત્રિવર્ગ પરાયણ અને મોક્ષ પરાયણ. શ્રીનિવાસ આચાર્ય યતિન્દ્ર મત દીપિકા અવતાર 8 ની અંદર કહે છે, દ્વિવિધ ત્રિવિધ ત્રૈવર્ગિક પરામોક્ષ પરશ્ચેતિ. અર્થાત કે જે જીવ ભગવાનની ઉપાસના કરી તેઓ થકી ધર્મ, અર્થ, કામ આ 3 પુરુષાર્થને ઈચ્છે તે ત્રિવર્ગ પરાયણ પ્રપન્ન ભક્ત કહેવાય છે. મોક્ષ પરાયણ પ્રપન્ન જીવ તો સત્સંગ દ્વારા નિત્ય અનિત્ય વસ્તુ વિવેકને પ્રાપ્ત કરી સંસાર થકી વિરક્ત થઈ જાય છે. ફલતઃ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જવાથી તેનામાં મોક્ષને પ્રાપ્ત કરવાની પ્રબલ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. ત્યારે તે મોક્ષને પ્રાપ્ત કરવા વૈદિક આચાર્યનો આશ્રય કરીને તેમના દ્વારા ભગવાનની શરણાગતિ કરે છે. વેદોમાં વર્ણિત ભક્તિ આદિ વિભિન્ન ઉપાયોમાં અસમર્થ હોવાને કારણે અકિંચન તથા અનન્ય ગતિ થઈને તે ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદરને જ મોક્ષ પ્રાપ્ત કરવાને અર્થે સાધન રૂપમાં જે અપનાવે છે તેને મોક્ષ પરાયણ પ્રપન્ન જીવાત્મા કહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વૈદિક આચાર્યનો આશ્રય કરી શ્રીમદ નારાયણ ભગવાનના ચરણાર વિંદરને જ મોક્ષ પ્રાપ્તિ કરવાના ઉપાયપણે
જે અપનાવતો હોય તેને મોક્ષ પરાયણ પ્રપન્ન જીવાત્મા કહેવામાં આવે છે. આ પ્રપન્ન જીવ જે છે તેના પણ બે વિભાગ છે, એકાંતિક અને પરમ એકાંતિક. યતીન્દ્ર મત દીપિકા અધ્યાય 8 ની અંદર શ્રીનિવાસ આચાર્ય કહે છે, પ્રપન્નો દ્વિવિધ, એકાંતી પરમ એકાંતી. એકાંતી કોને કહેવાય? તો મોક્ષરૂપી ફલની સાથે જે અન્ય ફલોની ઈચ્છા રાખતો હોય તેને એકાંતિક કહેવામાં આવે છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્માની પાસે મોક્ષની ઈચ્છા તો રાખતો જ હોય, મોક્ષરૂપી ફલની ઈચ્છા તો રાખતો જ હોય, પરંતુ સાથે સાથે અન્ય ફલોની પણ જે ઈચ્છા રાખનારો હોય, આવો જે જીવાત્મા હોય છે ને તે એકાંતિક કહેવામાં આવે છે. અને જે જીવ ભગવાન થકી કેવલ ને કેવલ જ્ઞાન અને ભક્તિની જ ઈચ્છા રાખે છે અને તેના સિવાય ભગવાન થકી બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખતો નથી, તેને કેવલ મોક્ષ પામવાની જ ઈચ્છા રહે છે, મોક્ષ સિવાય તેને બીજી કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી, અને તે મોક્ષની પ્રાપ્તિ તેને પરમ જ્ઞાન અને પરમ ભક્તિથી જ સંભવે છે, ને એટલે માટે તે ભગવાન થકી કેવલ પરમ જ્ઞાન અને પરમ ભક્તિને જ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય છે. આવા પ્રકારનો જે જીવાત્મા જે છે એ પરમ એકાંતિક મુમુક્ષુ કહેવામાં આવે છે. અર્થાત કે જે નિષ્કામ ભક્ત છે, જેને પરમાત્માની પ્રાપ્તિ રૂપ કેવલ મોક્ષની જ ઈચ્છા છે, એને પરમાત્મા થકી બીજી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી, તો આવો જે જીવાત્મા જે છે એ પરમ એકાંતિક જીવાત્મા કહેવામાં આવે છે. અર્થાત કે પ્રપન્નની અંદર જે બે ભેદ કહેવામાં આવે છે, એમાં એક એકાંતી એટલે જે સકામ છે અને પરમ એકાંતી જે નિષ્કામ છે, એને પરમ એકાંતિક કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રપન્ન જીવની અંદર પણ બે ભેદ બતલાવવામાં આવેલા છે. હવે આ પરમ એકાંતિક જે જીવાત્મા જે છે, પરમ એકાંતિક જે જીવ છે તેના પણ પાછા બે વિભાગ પડે છે, એક દ્રપ્ત અને બીજો આર્ત. દ્રપ્ત કોને કહેવાય? અર્થાત કે દ્રપ્ત પરમ એકાંતિક ભક્ત કોને કહેવાય? તો જે દ્રપ્ત પરમ એકાંતિક જીવાત્મા જે છે એ એવું માનતો હોય કે પ્રારબ્ધ કર્મનું ફલ જે છે એ અવશ્ય ભોગવવું જ પડે છે. આ પ્રમાણે જાણી પ્રારબ્ધ કર્મનું ફલ ભોગવ્યા બાદ દેહની સમાપ્તિ થતા જે મોક્ષની ઈચ્છા રાખતો હોય તેને દ્રપ્ત પ્રપન્ન ભક્ત કહેવામાં આવે છે. અને આર્ત પ્રપન્ન ભક્ત એને કહેવામાં આવે છે કે જે જીવ સંસારમાં રહેવાનું એ પ્રમાણે દુઃખ સમજે છે, જે પ્રમાણે દાવાનળની મધ્યમાં રહેવાનું કષ્ટદાયક હોય છે. એટલે જે ભગવાનની પ્રપત્તિ કર્યા બાદ તરત જ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય તેને આર્ત પ્રપન્ન પરમ એકાંતિક કહેવામાં આવે છે. આનું સચોટ દ્રષ્ટાંત જે છે એ ગજેન્દ્ર છે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર ગજેન્દ્રનું ચરિત્ર આવે છે. જે ગજેન્દ્ર ગ્રહના મુખની અંદર ફસાઈ જાય છે, અનેકો ઉપાય કરે છે, પરંતુ ગજેન્દ્રનો છુટકારો થતો નથી. ત્યારે ગજેન્દ્ર અનન્ય ભાવે શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જાય છે અને શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ ત્યાં પધારે છે અને ગ્રહના મુખમાંથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે અને ગજેન્દ્રનું કલ્યાણ કરી એને ધામમાં લઈ જાય છે. તો આ પ્રમાણેનો જે ભક્ત હોય, જે ભગવાનની શરણાગતિ કર્યા બાદ તરત જ મોક્ષની ઈચ્છા રાખતો હોય, તો આવો ભક્ત જે છે એ આર્ત પ્રપન્ન પરમ એકાંતિક પ્રપન્ન કહેવાય છે.
આ પ્રમાણે ભક્તો પરમ એકાંતિકની અંદર પણ બે વિભાગ છે, દ્રપ્ત અને આર્ત. દ્રપ્ત જીવાત્મા જે છે એ આયુષ્ય પૂર્ણ થયા બાદ મોક્ષની ઈચ્છા રાખનારો હોય છે, જ્યારે આર્ત ભક્ત જે છે, આર્ત પ્રપન્ન જે છે, એ ભગવાનની શરણાગતિ કર્યા બાદ શીઘ્ર જ મોક્ષની ઈચ્છા રાખનારો હોય છે. આ પ્રમાણે ભક્તો અહીં જીવાત્મા વિશેની બધી જ ચર્ચા જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. અજળની અંદર બે વિભાગ હોય છે, પરાક અને પ્રત્યક. પરાકની અંદર નિત્ય વિભૂતિ અને ધર્મભૂત જ્ઞાન, અને પ્રત્યકની અંદર બે વિભાગ પડે છે, જીવ અને ઈશ્વર. જીવ જે છે એ ત્રણ પ્રકારના છે, બદ્ધ, મુક્ત અને નિત્ય. બદ્ધ જીવાત્મા જે છે એ બે પ્રકારના છે, બુભુક્ષુ અને મુમુક્ષુ. બુભુક્ષુ જે છે એ બે પ્રકારના છે, અર્થકામ પર અને ધર્મ પર. ધર્મ પર જે છે એમાં પણ બે વિભાગ પડે છે, દેવતાંતર પર અને ભગવત પર. પેલી બાજુ મુમુક્ષુ છે, એ મુમુક્ષુની અંદર બે વિભાગ છે, કૈવલ્ય પર અને મોક્ષ પર. મોક્ષ પરની અંદર બે વિભાગ છે, ભક્ત અને પ્રપન્ન. પ્રપન્નની અંદર પણ બે વિભાગ છે, એકાંતિકી અને પરમ એકાંતિક. અને પરમ એકાંતિકની અંદર બે વિભાગ છે, દ્રપ્ત અને આર્ત. આ પ્રમાણે જીવાત્મા વિશેની બધી જ ચર્ચા જે છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.